આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર દેશમાં 25 સપ્ટેમ્બરથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ અને અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ 25 ડિસેમ્બર 90 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અભિયાન રાષ્ટ્રવ્યાપી ચલાવવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર દેશમાં 25 સપ્ટેમ્બરથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ અને અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ 25 ડિસેમ્બર 90 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અભિયાન રાષ્ટ્રવ્યાપી ચલાવવામાં આવ્યું છે. જેમાં આજે અરવલ્લી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મુખ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 90 દિવસ આત્મનિર્ભર ભારત સમાજના વિભિન્ન વર્ગોમાં જઈ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો એવું જણાવવામાં આવશે. દેશમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી તેનું પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને સમજાવવામાં આવશે. શાળાના કોલેજો, એપીએમસી ખેડૂતો તેમજ બાળકોના માધ્યમથી વિવિધ સ્પર્ધાઓ રાખી લોકોને સમજ આપવામાં આવશે. નરેન્દ્ર મોદીના સંકલ્પને આગળ વધારવા દરેક નાગરિકને યોગદાન આપવા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી. આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર દેશની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મદિવસ 25 સપ્ટેમ્બરથી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ 25 ડિસેમ્બર સુધી 90 દિવસનું એક અભિયાન, રાષ્ટ્રવ્યાપી અભિયાન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચાલી રહ્યું છે. એ અંતર્ગત આજરોજ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓની એક બેઠક આગામી 90 દિવસ સુધી સમાજના વિવિધ વર્ગોની અંદર જઈ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ આવા વિષય સાથે એક વર્કશોપનું આયોજન આજે કરવામાં આવ્યું છે. દેશની અંદર સ્વદેશીનો માર્ગ જ આત્મનિર્ભર ભારતનો રાજમાર્ગ છે. આવા સ્લોગન સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઘરે ઘરે જઈ અને સમગ્ર જનતાને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે આગ્રહ કરે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પાર્ટીના માધ્યમથી કરવામાં આવ્યું છે. આગામી દિવસોની અંદર કોલેજ, એપીએમસી, ખેડૂતો, બાળકોની અંદર વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી પણ આત્મનિર્ભરતા તરફ કેવી રીતે આગળ વધી શકાય આ દિશાના અનેક કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી થયેલું હોય ત્યારે આપ સૌ મિત્રોના માધ્યમથી પણ અરવલ્લીના લોકોની અંદર આ વિશે જાગૃતતા આવે, અરવલ્લીના નાગરિકો પણ નરેન્દ્ર મોદીના સંકલ્પને આગળ વધારવા માટે પોતાનું યોગદાન કરે એવું આપ સૌ પણ સહયોગ કરો આ તકે આપ સૌને વિનંતી છે. સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા કોળી સમાજ સંગઠન દ્વારા તળપદા કોળી સમાજના તેજસ્વી તાલાઓની ભવ્યથી ભવ્ય સન્માન સમારોહ 2 ઓક્ટોબરના રોજ શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે યોજાશે. સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ ઉપર પંડિત દીનદયાળ હોલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા તળપદા કોળી સમાજ સંગઠન દ્વારા 12 ઓક્ટોબરને રવિવારના રોજ તળપદા કોળી સમાજના તેજસ્વી તાલાઓનો ભવ્યથી ભવ્ય સન્માન સમારોહનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સન્માન સમારોહમાં સમાજના તજજ્ઞો એવા ક્લાસ 1, 19 અને ક્લાસ 2ના 32 અધિકારીઓ તેમજ પીએસઆઈ, પીઆઈ 32 અને ડોક્ટરો